કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. મિત્રો, આજે 27મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ. તમામ કલાકાર મિત્રોને વિશ્વ રંગભૂમિ દિવસની શુભકામના. મિત્રો, આજે થોડો વ્યથિત છું કારણ કે અમારી ટીમના એક બહુ જ અગત્યના સભ્ય કાંતિભાઈ પટેલનું ગઈકાલે સવારે અવસાન થયું છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. મારી સાથે લગભગ 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી એમણે પ્રોડક્શનમાં, લાઇટિંગ ડિપાર્ટમેન્ટમાં અને નાના મોટા રોલ પણ કર્યા. ગઈકાલે એ આપણને છોડીને ચાલ્યા ગયા. પરંતુ થિયેટર હોય કે સિનેમા હોય, એક વાત વણલખ્યો આલેખ છે, શો મસ્ટ ગો ઓન. એટલે આપણે આજનો શો આગળ વધારીએ છીએ. મેરે પાસ ના હૈ સિનેમા. મિત્રો, પ્રાપ્ત માહિતી અનુસાર આજે ગુજરાતી ફિલ્મ પારિજાત રિલીઝ થવાની હતી, પણ આજે એ અંગે માહિતી મેળવવા જતાં એવી માહિતી મળી છે કે આજે કોઈ પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. હા, લાલો કૃષ્ણ સદા સહાયથી ગત વર્ષે રિલીઝ થયેલી અને ગુજરાતી સિનેમાની બોક્સ ઓફિસ ઉપર પહેલીવાર 100 કરોડનો આંકડો પાર કરનાર આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ગત સપ્તાહોમાં એવી કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી, એટલે એના કોઈ આંકડા આપણી પાસે ઉપલબ્ધ નથી. હા, આનંદ અને ખુશીની વાત એ છે કે લગન લાગી રે 7 સપ્તાહ પૂરા કરીને 50મા દિવસમાં પ્રવેશી છે અને ખૂબ સરસ આગેકૂચ કરી રહી છે. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, કુંભ સમયે જે છોકરી મોનાલિસા બહુ જ ચર્ચામાં આવી અને ફેમસ થઈ હતી, અને ત્યાર પછી થોડાક સમય પછી જ આ છોકરી એક હિન્દી ફિલ્મમાં કામ કરશે એવી જાહેરાત થઈ અને સનોજ મિશ્રા નામના દિગ્દર્શક સાથે તેણીએ એક હિન્દી ફિલ્મ પણ કરી હતી. એવી માહિતી પછી મોનાલિસાએ સનોજ મિશ્રા પર ગંભીર આરોપો લગાવ્યા છે, અને એ પણ સેક્સ્યુઅલ એબ્યુઝના. આપણે આ વિવાદમાં વધારે નથી પડવું, કારણ કે ક્યારેક આવા વિવાદો પબ્લિસિટી સ્ટન્ટ માટે પણ કરાતા હોય છે. પરંતુ જો આ સત્ય હોય તો ખૂબ જ ઘૃણાસ્પદ છે. હવે આપણે જે છેલ્લા 2 સપ્તાહથી વાત કરી રહ્યા છે એ એઆઈ ફિલ્મ મેકિંગની વાત કરીએ તો મિત્રો, ખૂબ ઓછા ખર્ચે અને માત્ર એક મોબાઈલ કે લેપટોપથી પણ આપણે આ ફિલ્મ મેકિંગ કરી શકીએ. ઘણા બધા સોફ્ટવેર ફ્રી અવેલેબલ છે, તો આજે તમને એવા થોડાક સોફ્ટવેરની વાત કરીશ કે જેના થકી આપણે એઆઈ ફિલ્મ મેકિંગ કરી શકીએ. ચેટ જીપીટી, જેમિની, મેટા એઆઈ, ગૂગલ એઆઈ સ્ટુડિયો, ગ્રોક, આવા ઘણા બધા સોફ્ટવેર આપણે મોબાઈલ પર અવેલેબલ છે. કમ્પ્યુટર પર માટે પણ આવા ઘણા બધા સોફ્ટવેર ઉપલબ્ધ છે. આવા સોફ્ટવેરનો અને એની બેઝિક ટ્રેનિંગનો ઉપયોગ કરીને આપણે એઆઈ ફિલ્મ બનાવી શકીએ. અમે આ દિશામાં કામગીરી શરૂ કરી છે. આપને આ દિશામાં વિશેષ રસ હોય તો આપણે એ અંગે અંગત ટેલિફોન નંબર ઉપર વાત કરી શકીશું. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.